જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને સુપોષિત દાહોદ અંગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ અંગેનો વર્કશોપ યોજાયો। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના સહઅધ્યક્ષસ્થાને સુપોષિત દાહોદ આઈસીડીએસની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની માટે વર્કશોપ યોજાયો હતો। આઈસીડીએસ યોજનાના તમામ લાભાર્થીઓને તમામ પ્રકારના લાભ મળે તે માટે આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી કેવી રીતે અને શું કરવી જોઈએ અને તેના આધારે આંગણવાડી કેન્દ્રનું શ્રેણીકરણ કરવા અંગે તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમનો હેતુ આઈસીડીએસ યોજનાના તમામ લાભાર્થીઓને તમામ પ્રકારના લાભ મળે તે માટે આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી કેવી રીતે કરવી અને કામગીરીની ગુણવત્તા સુધારવા માટે શું કરવું અને તેના આધારે વર્કર, હેલ્પર અને આંગણવાડીનું મૂલ્યાંકન કરવા માટેના ધારાધોરણો નક્કી કરવાની તાલીમ આપવામાં આવી હતી। આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓના કવરેજ વધારીને વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપી પોષણ સ્તરમાં સુધારો લાવવા આ સૂચનાનો અમલ દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા વર્કર, હેલ્પર, મુખ્ય સેવિકા, બ્લોક ન્યુટ્રિશન મેનેજર, નેશનલ ન્યુટ્રિશન મેનેજર, પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, બ્લોક કોર્ડિનેટર અને સીડીપીઓ એ આદર્શ આંગણવાડી કેન્દ્રમાંથી યોજનાના તમામ લાભાર્થીઓને લાભ મળે તે માટે જરૂરી મદદ અને માર્ગદર્શન તમામ વર્કર અને હેલ્પરને પૂરું પાડીને અમલ કરવાનો રહેશે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે ઝુંબેશ સ્વરૂપે 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધીમાં આંગણવાડીના સમય બાદ ગામના તમામ બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓની નોંધણી પૂર્ણ કરવી અને બાળકોની સાથે તેમના માતા પિતાની ગૃહ મુલાકાત કરી પોષણ સુધારા માટે શિક્ષણ આપવું જરૂરી છે। બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને આપવામાં આવતી પોષણ કીટ નિયમિત વિતરણ કરવું અને આંગણવાડી કેન્દ્ર પર બનાવેલ પૌષ્ટિક આહાર સ્વાદિષ્ટ અને પોષણયુક્ત બાળકોને મળી રહે તે બાબતે કાળજી રાખવી। સાથે જ કલેક્ટરે કહ્યું હતું કે આંગણવાડી કેન્દ્રના પાયામાં કામ કરતા આંગણવાડી વર્કર અને હેલ્પર સૌથી અગત્યનો ફાળો છે। તેઓની ફરજ છે કે વધુમાં વધુ બાળકો આંગણવાડી કેન્દ્ર પર આવે ને નિયમિત પ્રવૃત્તિઓ કરે, સાથે પૌષ્ટિક આહાર લે તે દિશામાં પ્રયત્નો કરવાના છે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ કહ્યું હતું કે આંગણવાડી કેન્દ્રની નિયમિત મુલાકાત લઈ વધુમાં વધુ લાભાર્થીઓને લાભ અપાય। 6 માસથી 6 વર્ષના તમામ લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્ર પર બેસાડી ટેક હોમ રાશનમાંથી વાનગી બનાવી ખવડાવી કુપોષણમાંથી સુપોષિત કરવા માટે ભાર આપવામાં આવ્યો છે। સાથે જ કહ્યું કે આંગણવાડી કેન્દ્રોની નિયમિત વિઝિટ કરવી। જો વિઝિટ દરમિયાન આંગણવાડી કેન્દ્રો પર બેદરકારી જોવા મળશે તો તાત્કાલિક અસરથી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા જિલ્લા કલેક્ટરને દાહોદ જિલ્લામાં આઈસીડીએસ વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી, આંગણવાડી કેન્દ્ર પર નિયમિત કરવામાં આવતી પ્રવૃત્તિ, હાજરી, અધિકારીઓની વિઝિટ દરમિયાન મળેલ સૂચનો સાથે જ દાહોદ સુપોષિત ટ્રેકર વિશે કલેક્ટરને માહિતગાર કર્યા હતા। આ વર્કશોપમાં દાહોદ જિલ્લાના તમામ સીડીપીઓ, મુખ્ય સેવિકા બહેનો, પાપા પગલી ઇન્સ્ટ્રક્ટર્સ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।